રાજકોટથી 60 કિલોમીટર ચોટીલા ધામ આવેલું છે. માતા કા ચોટીલા આપણે પહોંચી ગયા છીએ. સામે ડુંગરા ઉપર માં ચામુંડા બેઠેલા છે. રહેવાની વ્યવસ્થા બી છે. આપણે ચોટીલા પહોંચી ગયા છીએ. સામેની તરફ છે બસ સ્ટેન્ડ, બીજી તરફ જવાનો રસ્તો છે માં ચામુંડા માનું મંદિર છે. ચાલો આપણે ચાલીએ. આ માર્કેટ છે. માર્કેટ તરફ આપણે જાતા જાતા માં ચામુંડા માનું મંદિર જવાય છે. અહીંથી આપણે ચૂંદડી પ્રસાદ જે બી લેવી હોય અહીંથી લઈ માતાજીના મંદિરે જવાય છે. ઘર માટે કઈ બી ખરીદી કરવી હોય તો યાદગીરી માટે અહીંથી ચામુંડા માનું મંદિરથી કઈ બી વસ્તુ મળી રહે છે. વ્હીકલો માટે પાર્કિંગનું આની સુવિધા છે. અને અહીંથી સીધા તરફ જાતા જતા આપણે જઈએ છીએ માર્કેટ બાજુથી તો સામે ડુંગરા ઉપર માતાજીનું મંદિર દેખાય છે. આપણે પહોંચી ગયા માતાજીના ગેટ ઉપર. જે ઉપર નહીં ચડી શકતા એ સામેની બાજુ માતાજીનું મંદિર છે, ત્યાંથી ઉપર ચડાય છે. અહીંથી માતાજી મંદિર જવાય છે. મિનિમમ સીડીઓ છે, 550 સીડીઓ છે. નાના નાના છોકરાઓ રમતા રમતા જાય છે અને દર્શન કરતા કરતા માનું નામ લઈને જાય છે. બોલ મારી ચામુંડ, બોલ મારી ચામુંડ કહેતા કહેતા જાય છે. ચોટીલાના અંદર ઇતિહાસ એવી રીતના છે. ભાગવત ગીતાના અંદર અને અર્થ પુરાણના અંદર કહેવાય છે કે માં ચામુંડ ચંડ મુંડને મારનારી માં ચામુંડા અહીંયા વિરાજ્યા હતા અને ચામુંડા ગામના અંદર જે રહેવાસીઓ રહેતા હતા અને લોકોને હેરાન કરતા હતા, ત્યારથી માં ચામુંડ પ્રગટ થયા. પ્રગટ થઈને માં ચામુંડાએ પ્રગટ થયા માતાજીએ ચંડમુંડને મારીને માં ચામુંડાએ ચોટીલાએ વસવાટ કર્યું હતું. માં ગામની રક્ષા કરતા હતા અને માતાજી 51 શક્તિપીઠમાં નથી પણ અહીંયા માતાજી પ્રગટ્યા હતા અહીંયા. ને ચંડમુંડને મારીને માં ચામુંડ કહેવાય છે અને હિન્દુનો કુલદેવીનો અમુક કહેવાય છે. મંદિરમાં જતા પહેલા માના દર્શનના લીધે જેન્ટ્સ અને લેડીઝ અલગ અલગ વિભાગના અંદર છે. ચાલો આપણે દર્શન કરીએ માના. અહીંયા ચામુંડ માના 2 મુખ છે. 2 મુખના દર્શન થાય છે અને ચોટીલા ગામના અંદર રાત હજી બી કોઈ રહેતું નથી. સામેની તરફ તમે દેખી જશો ભૈરવ દાદા. આ ભૈરવ દાદા ચામુંડા ડુંગરાના અંદર પ્રતિરક્ષક કરે છે. નાના નાના મંદિરો અને 7 બહેનોની ખોડિયાલ માતા મંદિર બી છે અહીંયા. અને કાંગડા હિમાચલ પ્રદેશના અંદર માં ચામુંડ માનું 51 શક્તિપીઠનું મંદિર આવેલું છે. માં ચામુંડના દર્શન કરીને હવે આપણે નીચેના તરફ જવાની તૈયારી કરીએ છીએ. ચાલો ભાઈ, ચાલો આપણે ખાવા પીવાની વ્યવસ્થા શું છે એ જોઈ લઈએ. આપણે આ ચોટીલા ધામનું ટ્રસ્ટીનું ખાવાનું અહીંયા બને છે અને વિવિધ હોટલના અંદર બી સસ્તા ભાવમાં ખાવાનું મળી રહે છે. અહીંયા અલગ અલગ ખાવાની 150 થી 50 રૂપિયામાં ખાવાનું મળી રહે છે અને રહેવા માટે બી વ્યવસ્થા છે. ચાલો આપણે રૂમ જોઈએ. રહેવા માટે આ ધર્મશાળા, આ બેડ છે. 4 બેડ આપેલા છે. આ પ્રાઇવેટ હોટલ છે. પ્રાઇવેટ હોટલના અંદરથી 1000 થી 1500 રૂપિયામાં તમને હોટલ મળી રહે છે. ચાલો આપણે બીજા વિડીયોના અંદર આપણે જોઈશું. બોલો ચામુંડ માત કી જય.